નમસ્કાર મિત્રો, સૌ યુટ્યુબ પરિવારનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવી છે કે આપણે ઇન્ટેલિજન્ટ કોશન્ટ આઈક્યુ ના વિષયમાં વધુ વાત કરીએ છીએ। આઈક્યુ એટલે બુદ્ધિમત્તા। કોઈ માણસ બુદ્ધિજીવી હોય, એની પાસે ઇન્ફોર્મેશન વધુ હોય એટલે આપણે એનો આઈક્યુ મજબૂત છે એવું માનીએ। પણ આઈક્યુ મજબૂત હોવા છતાં પણ જો ઇક્યુ અથવા તો ઈઆઈ એટલે કે ઇમોશનલ કોશન્ટ અથવા તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ આ જે વ્યક્તિનું નબળું હોય એ જીવનમાં વિકાસ નથી કરી શકતો, એ જીવનમાં ભૌતિક રીતે પણ સફળતા નથી મેળવી શકતો, અથવા તો ઘણી બધી વખત સફળતાની વ્યાખ્યા દરેકની અલગ અલગ હોય છે। તો પણ આવો જે માણસ છે એ એક આનંદિત સુખી જીવન નથી જીવી શકતો। ઇમોશનલી એ નબળો હોય, ભાવનાત્મક રીતે નબળો હોય। તો આ વિષય ઉપર આપણે વાત કરવી છે કે શા માટે આપણે ઇમોશનલ કોશન્ટ ઉપર કામ કરવું જોઈએ અને એને કઈ રીતે મજબૂત કરી શકાય। પણ એ પહેલાં આપ સૌને હું અપીલ કરવા માગું છું, મારા પરિવારના મિત્રોને, કે આપણી ચેનલ ખૂબ નવી છે, સબસ્ક્રાઈબર આપણો પરિવાર ખૂબ નાનો છે, એટલે મારા વિડીયો તમને ગમે જો એ કંઈક જીવનમાં બદલાવ લાવનારા, અથવા તો કેમ કે આપણું ચેનલનું નામ છે વાત કરીએ હૃદય નીચોવીને, ન દંભ ન પાખંડ, વાત કરીએ હૃદય નીચોવીને, સત્ય જેવું છે એવું અંદર બહાર આપણે એક જેવા જીવી અને કુલ્લીમાં ગોળ ભાગ્યા વિના નીડર નિર્ભીક બની જે સમાજનો અરીસો છે એ અરીસાને એના જ સ્વરૂપે, એવા જ સ્વરૂપે જોવાનો પ્રયાસ કરીએ છીએ। તો ઘણા વિડીયો કોઈને લાગતું સમાજ જીવનના કોઈ વાતને લગતા વળગતા હોય તો તમારા પરિવારના વોટ્સઅપ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં તમે શેર કરી શકો। હવે એક મારા જેવા નાનકડા જે ચીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગા જે યુટ્યુબર છે, ક્રિએટર છે, એને મદદ કરવા માટે યુટ્યુબે એક હાઈપનું બટન વિકસાવ્યું છે। નીચે હાઈપનું બટન જો તમને વિડીયોમાં દેખાય તો મને હાઈપ કરો વિડીયોને મારા, એથી હું વધુ લોકો સુધી પહોંચીશ। અને કોઈ નવા લોકો સુધી વિડીયો પહોંચે તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરો, ઘંટડીને ઓન કરો એટલે નવા નવા વિડીયોની અપડેટ મળે। ટૂંકમાં તમારા સહયોગની એક પારિવારિક ભાવનાથી હું અપીલ કરી રહ્યો છું કે આપના સહયોગની ખૂબ જરૂર છે। તમારા સહયોગ વિના આ પરિવારને થોડો વિસ્તૃત બનાવી નહીં શકાય। અને હું ઈચ્છું છું, કેમ કે હું પોતે માનું છું કે ભારતમાં માનસિક સ્વાસ્થ્યને લઈને જાગૃતતા નથી, ડિપ્રેશનથી લઈને અનેક જે માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો છે એને લઈ 150 કરોડના દેશમાં માત્ર 7,000 જ ડૉક્ટર છે આપણી પાસે। ડૉક્ટર, મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ, એનજીઓવાળા બધા આવી ગયા। તો માનસિક સ્વાસ્થ્યની જાગૃતતા માટે પણ આ ચેનલનો વિસ્તાર થાય એવું હું ઈચ્છું છું, કેમ કે આ ચેનલના માધ્યમથી કમસે કમ આપણે મેન્ટલ હેલ્થને લઈને જાગૃતતા પેદા કરીએ। અનેક દીકરા દીકરીઓ અને અનેક લોકો આપણે ગુમાવી ચૂક્યા છીએ માનસિક સ્વાસ્થ્યને લઈ અને જાગૃતતા ન હોવાના કારણે। તો પ્લીઝ મને સહયોગ કરો, લવ યુ ઓલ। તો વાતની શરૂઆત કરું છું કે તમે જોજો તમારી આજુબાજુ ઘણા એવા લોકો હશે કે જે ખૂબ જ ઇન્ટેલેક્ચ્યુઅલ હોય પણ સફળ ન થયા હોય। મતલબ ઘણા લોકોને તો સફળ થવું જ નથી, એમના માટે જે સંસાર સમાજની સફળતાઓ છે એનો કોઈ મતલબ નથી, પણ ઘણાને એ ભૌતિક વસ્તુઓમાં સફળ થવું હોય છે છતાં નથી થઈ શકતા, એ લોકોની વાત કરું છું। તો એવા લોકો જોજો એ બુદ્ધિજીવી ખૂબ હશે, તમને એમ લાગે કે આ ખૂબ બુદ્ધિજીવી પણ કેમ ભૌતિક રીતે અસફળ? તો એનું ઇમોશનલ કોશન્ટ એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ભાવનાત્મક મજબૂતાઈ નહીં હોય। એટલે ભાવનાત્મક મજબૂત હોવું ખૂબ જરૂરી છે। તમે ઇમોશનલી મજબૂત ન હોય, વાતે વાતે હલી જતા હોય, વાતે વાતે લોકો મંદિરની ઘંટડીની જેમ તમને વગાડીને જતા રહેતા હોય, વાતે વાતે તમારા હલબલાવી નાખતા હોય લોકો એમનું વર્તન વર્તુણક, તો તમે જીવનમાં ક્યારેય વિકાસ નહીં કરી શકો। અને વિકાસને તો જવા દો, શાંતિથી સુકૂનથી એક આદર્શ અને શાંત જીવન પણ નહીં જીવી શકો। તો ઇક્યુને, ઇમોશનલ કોશન્ટને મજબૂત કરવું બહુ જરૂરી છે। હું તમને આપણા યશસ્વી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું ઉદાહરણ આપું કે બોલનારા તો એમના કરતાં પણ વધુ બોલનારા જ્ઞાનવાળા લોકો આ દેશમાં છે, પણ એ જ કેમ મુખ્ય પ્રધાનમંત્રી બન્યા અથવા તો પહેલાં મુખ્યમંત્રી બન્યા? 2002ના કોમી તોફાનોથી લઈ અનેક બાબતોમાં એમની ઇન્ક્વાયરી થઈ તો પણ એ બિલકુલ હલ્યા નહીં, સ્થિર ચિત્તના રહ્યા, કેમ કે એનું ઇમોશનલ કોશન્ટ બહુ મજબૂત છે। એમનું લાગણીનું જે તંત્ર છે ને એટલું બધું મજબૂત છે, એટલું બધું ફોલાદી લોખંડી છે કે જે માણસનું લાગણીનું તંત્ર મજબૂત હોય ને, ઇક્યુ, એને કોઈ હરાવી ન શકે, એને કોઈ પરાસ્ત ન કરી શકે।
અને જીવનમાં હંમેશા એ માણસ વિજેતા થાય. એટલે તમે નરેન્દ્રભાઈની આખી યાત્રા જુઓ, અથવા તો કોઈ પણ સફળ માણસ તમારી આજુબાજુ તમે જુઓ, એ ત્યારે જ સફળ હશે જ્યારે એનું લાગણીનું તંત્ર અથવા તો ઇમોશનલ કોશન્ટ ખૂબ મજબૂત હશે. હોશિયાર ગમે તેટલો હોય, પણ જો લાગણીનું તંત્ર, ભાવનાત્મક મજબૂતાઈ નહીં હોય તો એ સફળ નહીં થઈ શકે. એટલે તમારા બાળકને હું ઘણી બધી વખત જોઉં છું, આ ખાનગી શાળાઓને મા બાપને પર્સન્ટાઇલની ચિંતા કરો, વાંધો નહીં, પણ એની સાથે સાથે એ ભાવનાત્મક કેટલું મજબૂત છે. તમારા બાળકને સૌથી વધુ જરૂર છે ઇમોશનલી સ્ટ્રોંગ બનાવવાની, એના ઇક્યુને વિકસાવો. આપણે આઈક્યુને જ સતત આપણે ટ્યુશન રખાવવી, ક્લાસીસ કરાવી, આઈક્યુ ઇમોશનલ ઇન્ટેલિજન્ટ કોશન્ટ ઉપર કામ કરીએ છીએ, બુદ્ધિમત્તા વિકસે, હોશિયારી વિકસે, પણ ભાવનાત્મક મજબૂતાઈ પણ એટલી જ જરૂર છે. જો ભાવનાત્મક મજબૂતાઈ નહીં હોય તો એ સફળ નથી થઈ શકવાનો, એક આદર્શ, પૂર્ણ, સુખરૂપ, શાંતિવાળું જીવન નથી જીવી શકવાનો. તો મહેરબાની કરી અને આ કરવાની જરૂર છે. તો ઇમોશનલ કોશન્ટ ઉપર ઘણા બધા લોકો, હું તમને અન્ય ઉદાહરણો આપી શકું કે હા, આપણા આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા, કવિ છે, કવિ અને લેખક છે, શું નામ એમનું, રામકથાઓ કરે છે આજકાલ, નામ મગજમાં નથી આવતું, કુમાર વિશ્વાસ. એ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એનું ઇન્ટેલિજન્ટ કોશન્ટ ખૂબ મજબૂત છે, પણ ઇક્યુ થોડોક નબળો એમનો. એ વાતે વાતે પ્રતિક્રિયા આપી દે, હલબલી જાય. તો તમે જુઓ, એ આમ આદમી પાર્ટીમાં ન રહી શક્યા, એક સફળ રાજનેતા ન બની શક્યા. તો તમારે કોઈ પણ ક્ષેત્રમાં સફળ બનવા માટે ઇક્યુ બહુ મજબૂત જોઈએ. અને અરવિંદ કેજરીવાલ જુઓ, હવે જુઓ, ઘણા બધા લોકોને નરેન્દ્રભાઈ નહીં ગમતા હોય, અરવિંદ કેજરીવાલ, તો એમને એવું લાગશે કે હું એમના, અરે ભાઈ, હું ઉદાહરણ આપું છું, વ્યક્તિગત મને પણ અરવિંદ કેજરીવાલ નથી ગમતા, પણ હું એક તમને સમજાવવા માગું છું કે ઇક્યુ કોને કહેવાય અને કેવા લોકોનું ઇક્યુ મજબૂત હોય. તમે જુઓ કે એ માણસ જેલવાસ ગમે તેવું, એ લોકો હલે નહીં ભીતરથી, એકદમ શાંત હોય, જાડી ચામડી ના હોય. તો ઇક્યુ મજબૂત હોય તો ફરીથી તમે સત્તામાં આવી શકો, ફરીથી તમે ઊભા થઈ શકો. સુશાંત સિંહ રાજપૂત ઇક્યુ નબળું હતું, ન ટકી શક્યો. અને અમિતાભ બચ્ચનથી લઈને ઘણા બધા આઉટસાઇડર આ બોલિવૂડમાં, અક્ષય કુમાર જેવા, ઇક્યુ ખૂબ મજબૂત, ભાવનાત્મક રીતે ખૂબ મજબૂત, તમે જુઓ ટકી ગયા. આ બધી ખાન ત્રિપુટી ને આ બધું તો હતું જ દરેક ક્ષેત્રમાં. આ તો હું તમને ધીમે ધીમે ઉદાહરણ, તમારી ગામમાંય તમે જોજો સફળ, તમારા પરિવારમાં આસપાસના લોકો પણ જોજો, એવા જ લોકો સફળ હોય જેનું ઇક્યુ મજબૂત હોય, ઇમોશનલ કોશન્ટ મજબૂત હોય. એટલે ભાવનાત્મક મજબૂત બનવું બહુ જરૂરી છે. ભાવનાત્મક મજબૂત બનવા માટે જો અમુક લોકો તો જન્મથી જ જાડી ચામડીના હોય, એ આશીર્વાદ રૂપે એમના માટે ભગવાને એમને એવા બનાવ્યા. પણ ઘણા લોકો જન્મથી હાઈલી સેન્સિટિવ હોય, અતિ સંવેદનશીલ હોય, એટલે વાતે વાતે એમની લાગણી દુભાઈ જાય. તો આવા લોકોને હું ધ્યાનની સલાહ આપીશ. રોજ સાક્ષી ભાવ ધ્યાન કરો, વિચારોને જુઓ, મનને જુઓ, ભાવનાને જુઓ. આ બધું જોશો, સાક્ષી થશો તો મનથી બચી શકશો, નહીં તો તમે વાતે વાતે રિએક્શન કરશો. રિએક્શન અને રિસ્પોન્ડમાં ફરક. રિએક્શન એટલે કોઈ તમને હલબલાવી જાય ને કંઈ પણ કરાવી જાય ને તમે જે પ્રતિક્રિયા આપી દો ઉતાવળે, પાછળથી પસ્તાવું પડે, એ રિએક્શન. અને સમજી વિચારીને અહીંથી નહીં, અહીંથી જે થાય ને, અહીંથી હૃદયથી, એ રિએક્શન. અહીંથી થાય એ રિસ્પોન્ડ. એટલે અહીંથી રિસ્પોન્ડ એવું નથી કે ભાઈ કોઈ તમને મારવા આવે ને ચૂપ બેસવાનું છે, લડવાનું નથી. હું એમ કાયર બનવાની વાત નથી કરતો કે ઇક્યુ મજબૂત એટલે કોઈ કંઈ પણ કરે આપણે ચૂપ રહીશું, ના. પણ અહીંથી યુદ્ધ પણ થશે તો અહીંથી નહીં, અહીંથી જે થઈ જાય ને, કારણ કે અહીંથી 2025માં જીવી શકાય એવું નથી. 2025માં અહીંથી લોકો તમને જીવવા દે એમ નથી મિત્રો. એટલે 2025ની અંદર અહીંથી જીવવાની જરૂર છે, નહીં તો તમે ટકી નહીં શકો આ ગળાકાપ સ્પર્ધામાં, આ કાવડું પ્રકારના લોકોની વચ્ચે. એટલે રિએક્શન અને રિસ્પોન્ડમાં ફરક. જેનું ઇક્યુ મજબૂત હોય, ભાવનાત્મક રીતે મજબૂત હોય, એ લોકો રિસ્પોન્ડ કરે, પ્રતિક્રિયા આપે પણ રિસ્પોન્ડ કરે, રિએક્શન નહીં. એટલે આપણે બધાએ એ સમજી લેવાની જરૂર છે કે આપણે ગમે તેટલા આપણા બાળકને ક્લાસીસ, ટ્યુશન, મોંઘી ફી, પ્રાઇવેટ સ્કૂલ, પણ એનું ઇક્યુ નબળું હશે ને તો એ કંપનીમાં પણ તમે જુઓ, તમે ઓફિસમાં, સરકારી ઓફિસ હોય કે પ્રાઇવેટ હોય, હું તમને લખીને દઉં છું, તમે આસપાસ જોજો, એવા લોકો જ ઓફિસમાં સૌથી વધુ આગળ હશે અથવા તો સૌથી વધુ વહાલા હશે જેમનું ઇક્યુ મજબૂત હોય, ઇમોશનલી જે મજબૂત હોય, હલતા ન હોય. જે લોકો હલી જતા હોય, સારા હોય, હોશિયાર હોય, તો પણ વિકાસ નહીં કરી શકે. કોઈ પણ પરિવાર, પ્રેમ, કોઈ પણ ફિલ્ડ લઈ લો, પ્રેમ સંબંધોમાં પણ ઇક્યુનું મજબૂત હોવું જરૂરી છે.
તમે વાતે વાતે હલબલી જતા હોય તો લાંબો સમય પ્રેમ સંબંધમાં નહીં રહી શકો. એક સફળ આદર્શ પ્રસન્ન દાંપત્ય જીવન માટે, ગૃહસ્થ જીવન માટે, પ્રેમ સંબંધો માટે પણ ઇક્યુનું મજબૂત હોવું જરૂરી છે. ભાવનાત્મક મજબૂતાઈ કોઈ પણ મિત્રતામાં પણ ભાવનાત્મક, નહીં તો વાતે વાતે ટૈડકો ચડી જશે. તમે જોજો આપણી આજુબાજુ આવા નાહકોરિયા લોકો કહીએ આપણે એમને, નશકોરિયા લોકો, કે વાતે વાતે એમને ખોટું લાગી જાય ને દુઃખી થઈ જાય. તો પછી જો સંસાર સમાજમાં તો લોકો છે ને એ બદલાવાના નથી. રોજ એવા 5 લોકો તો તમને મળશે જ કે જે તમને ઓફિસ હોય, ઘર હોય, પરિવાર હોય, સંબંધી હોય. પ્રેમ સંબંધમાં તમારો પ્રેમી જો નાર્સિસ્ટ પ્રકારનો હોય, ટોક્સિક, તો એ પણ હલાવી જાય. એટલે વાતે વાતે હલતા રહેશો, ઉછળકૂદ મનમાં કરતા રહેશો તો સુખી જીવન પણ નહીં જીવી શકો. સફળતાની તો બધું બાજુમાં. આત્મહત્યા કરનારા લોકો કોણ હોય છે? હું એમને કાયર નહીં કહું, પણ ઇમોશનલ કોશન ખૂબ નબળું હોય છે. જે ભાવનાત્મક મજબૂત હોય ને ભાઈ, એને તો કોઈના સર્ટિફિકેટની જરૂર ના પડે. સમાજ શું કરે છે, સમાજ શું બોલે છે, નિંદા, સ્તુતિ, માન, અપમાન. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે ને કે માન, અપમાન, જય, પરાજય, નિંદા, સ્તુતિ, લાભ, હાનિ, ઠંડી, ગરમી, સુખ, દુઃખ, સિદ્ધિ, અસિદ્ધિ, બધી સ્થિતિમાં સમ રહે એ ભક્ત મને પ્રિય છે. તો આ કોણ? કૃષ્ણ તમારા ઇમોશનલ કોશન્ટને મજબૂત બનાવવાનું કહી રહ્યા છે. તમને ભાવનાત્મક મજબૂત બનાવવા માટે બીજા અધ્યાયમાં શ્લોક કીધો કે ભાઈ બધી પરિસ્થિતિમાં સ્થિર રહો, લડી લો, જવાબ આપો, પણ સ્થિર રહો. જો સ્થિર નહીં રહો તો કશું જ નહીં કરી શકો. એટલે સ્થિર રહેવું ખૂબ જ આવશ્યક અને જરૂરી છે મારા વહાલા મિત્રો. એટલે જે પણ આ વિડીયો જુએ છે તો ધ્યાન કરો, મનના સાક્ષી બનો, મનને જોતા રહો. કેમ કે મન રોજનું 1.5-2 લાખ વિચાર કરી રહ્યું છે આજના સમય મુજબ. હવે તમે જો મનના સાક્ષી નહીં બનો, એને જોતા નહીં હોય, તો વાતે વાતે આ મન તમને વિચલિત કરી નાખશે. એટલે એ ઉતાર ચઢાવથી બચવા, ડિપ્રેશન વગરનું જીવન જીવવા માટે, સફળ, આનંદિત, તેજસ્વી જીવન જીવવા માટે ભાવનાત્મક મજબૂતાઈ કેળવવાની ખૂબ જરૂર છે. ઇમોશનલ કોશન્ટને ખૂબ તમારે ઉપર લઈ જવાની જરૂર. કેમ કે ધંધો તમે જુઓ, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી 2 ભાઈ. અનિલ અંબાણીનું ઇક્યુ બહુ મજબૂત નથી, આઈક્યુ એનું મજબૂત, પણ ઇક્યુ નબળું છે. મુકેશ અંબાણીનું ઇક્યુ મજબૂત છે તો એ માણસ સફળ થઈ ગયો. એટલે સફળ થવા માટે ઇક્યુનું મજબૂત હોવું જરૂરી જ છે. શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી શકો તમે. શ્રીમદ ભગવદ્ ગીતા રેગ્યુલર વાંચવાથી એના અમુક શ્લોકો, અમુક અધ્યાય એવા છે કે તમારા ઇક્યુને ખૂબ મજબૂત કરી નાખે, ઇમોશનલી તમને ખૂબ સ્ટ્રોંગ કરી નાખે. જગત માટે કોઈ અપેક્ષા જ ના રહે. કેમ કે તમે ગમે તેટલી મોટી મોટી વાતો કરો, તમે આપણી પ્રકૃતિ પ્રાણ જોડે જ જાય. એટલે તમે જો ભાવનાત્મક હોય, સંવેદનશીલ હોય તો દુઃખી થતા રહેવાના. પણ ગીતા વાંચશો ને તો 50% ફેર પડી જશે. કેમ કે અપેક્ષા ન રહે. ગીતા વાંચનારા માણસને અપેક્ષા નથી રહેતી કોઈની પણ જોડે. ધ્યાન કરવાવાળા માણસને પણ સમાજ, સંસાર, કોઈની પણ પાસે અપેક્ષા નથી રહેતી. તમે જો એ કરી શકો તો નિશ્ચિત તમે સફળ થઈ જશો. તો ધ્યાન કરો, ગીતા વાંચો, કંઈ પણ કરો, અપેક્ષા રહિત બનો, પણ ભાવનાત્મક મજબૂત થવો. કેમ કે વાતે વાતે જો તમે હલબલી જશો તો યાર જીવન બોજરૂપ થઈ જશે, દુઃખરૂપ થઈ જશે. આ નાનકડું ક્ષણભંગુર જીવન છે, પાણીના પરપોટા જેવું. શા માટે લોકો માટે આપણે દુઃખી થવું છે? આપણે આપણા જીવનને પૂરેપૂરું, ભલે ને 1000 સમસ્યા હોય, 1000 બલ્લા પ્રકારના લોકો આસપાસ હોય, તમારા જીવનને તમારે મજબૂતાઈથી, આનંદથી જીવી લેવું, એ જ તમારું એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ. તો છોકરાઓની ફી, એમના ક્લાસીસ, પર્સન્ટાઇલ બધું થોડી વાર સાઈડમાં રાખો. કારણ કે છોકરું જો ઇમોશનલી મજબૂત નહીં હોય ને, ઇમોશનલ સ્ટ્રેન્થવાળું નહીં હોય ને, તો ભણી ગણીને નોકરી, કેમ કે નોકરી યાર આ તો જંગલ છે. નોકરીના સ્થળે સમાજમાં કેવા પશુઓ જેવા લોકો, અને જંગલમાં જે બળ્યું હોય એ જ જીતે. એટલે સંસારરૂપી, સમાજરૂપી જંગલમાં ભાવનાત્મક રૂપે રીતે જે મજબૂત હશે ને એ જ જીતશે. ચાહે રાજકારણ હોય, સમાજકારણ હોય, કુટુંબ કારણ હોય, કોઈ પણ જીવન હોય. એટલે તમારા બાળકને ભાવનાત્મક મજબૂત બનાવવા માટે જે કરવું પડે એ કરો. એની સાથે વાતો કરો, એને શીખવાડો કે કઈ રીતે લોકો વચ્ચે રહેવું. આ બધી સ્કિલ, જેમ વાઘણ, સિંહણ પોતાના બચ્ચાને શીખવાડે ને શિકાર કરતા, એટલે આ જંગલમાં, સમાજના સંસારમાં કઈ રીતે મજબૂતાઈથી જીવવું, આનંદથી જીવવું, એના માટે તમારા બાળકને અત્યારથી ટ્રેન કરો. એને ધ્યાન કરાવો, એને મનના સાક્ષી બનાવો, અપેક્ષા રહિત બનાવો. ધીમે ધીમે આ બધી સમજણ આપવાથી એ ખૂબ જ મજબૂત નાગરિક બનશે, ખૂબ જ ઉત્તમ ગજાનો, ઉત્તમ પ્રકારનો એ મનુષ્ય બનશે. અને નિશ્ચિત એના જીવનમાં સફળ પણ થશે અને આનંદથી ખૂબ જ
ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરશે. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.